હવે એવું સાંભળવામાં આવ્યું છે કે ગરબા તો ઓફકોર્સ તમે કરો જ છો, પણ હવે તમને લોકસભાની ટિકિટ પણ મળવાની છે. રાધા ગોરી રે તું છે મારી ગોવાલણ, હાલ તને હો હો હાલ તને, હા હા હાલ તને હાલ રૂડું ગોકુળિયું બતાવું. દાદા, તમારી ગરબા ગાવાની શરૂઆત ક્યાંથી ચાલુ થઈ? 1982 થી સૌથી પહેલા અમે ગરબા કર્યા મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પર. અચ્છા. હું બધા મારી નોકરી પરથી છૂટ્યા પછી હું બધાના ગરબા સાંભળવા જતો હતો. રવિનભાઈના, વિક્રમભાઈના, કલહંસભાઈના. તો મને તે વખત એવું વિચાર આવે કે આપણે આવું ના કરી શકીએ. અને પછી અમે જે અમારા 5 મિત્રોએ મળીને ગરબાનું ગ્રુપ ચાલુ કર્યું 1982 માં રિષભ. અને અમારું ત્યાર પછી પહેલું ગ્રાઉન્ડ મહેસાણા નગર. ત્યાર પછી 4 વર્ષ ત્યાં જ કર્યા. અને ત્યાર પછી આરકે આરકીના ગરબા જે કીર્તિ ટાવર પાસે થતા હતા, એ આરકીના ગરબા. એમના જે સિંગર હતા અતુલ શ્રીવાસ્તવ, એ બિહાર ગયા હતા અને ત્યાં ફ્લડ આવ્યું એટલે એ ત્યાં ફસાઈ ગયા. એટલે એ ગરબા અમારે કરવાના અને ઇટ વોઝ અવર ટર્નિંગ પોઈન્ટ. કે એ ગરબા કર્યા પછી અમે થોડા લાઇટમાં આવ્યા. ત્યાર પછી 91 થી હું યુનાઇટેડ વે સાથે છું ટીલ ટુડે. તો પણ એના માટે એવું થયું કે તમારું નામ બદલાયું, ઈ અતુલ શ્રીવાસ્તવજીના નામ કારણે તમને એ અતુલનું નામ મળ્યું, એવું ના ના થયું? ના, એ તો હું જ્યારે ઓર્કેસ્ટ્રામાં ગાતો હતો 79 1980 81, ત્યારે મારું નામ અંબાલાલ હતું, અંબાલાલ પુરોહિત. तो त्याना एनाउंसर भाई के यार ये कैसा लगेगा, आप ही किशोर कुमार का गाना गाएंगे अंबालाल, तो ये थोड़ा और नहीं लगता है. तो પછી મારા સસરાએ મને આ નામ આપ્યું, તમે અતુલ નામ રાખો. અને મારા મોટી બહેને કે તું અતુલ નામ રાખ. ત્યારથી પછી અતુલ પુરોહિત થઈ. ઓ વાવ. તો હવે એવું સાંભળવામાં આવ્યું છે કે ગરબા તો ઓફકોર્સ તમે કરો જ છો, પણ હવે તમને લોકસભાની ટિકિટ પણ મળવાની છે. હો મારું એ ફીલ્ડ નથી. મારા દરેક જે ટિકિટ મેળવે એમને મારો આશીર્વાદ છે. પણ મારે ટિકિટમાં તો એક ટિકિટ મળી ગઈ છે જેમાં હું જર્ની કરી રહ્યો છું, અને મારી આ જ ટિકિટમાં હું છેક સુધીની જર્ની કરવાનો છું. દાદા, તમારા માટે એટલા બધા રૂમર સાંભળવા મળે છે, એવું કોઈ ફની રૂમર તમે પોતે સાંભળ્યું ને તમને થયું હાય હાય સાચે આવું થયું ને મને ખબર નથી? બધા બહુ છે. લાઈક કોઈક વાર એવી અફવા ફેલાય છે કે અતુલભાઈને કેન્સર થયું છે. કોઈક વાર એવી અફવા ફેલાય છે કે અતુલભાઈની 2 કિડની ખરાબ થઈ ગઈ છે. કોઈક વાર એવી અફવા ફેલાય છે કે અતુલભાઈ વિદેશમાં સારવાર લેવા જાય છે, પ્રોગ્રામ કરવા નથી જતા. આ બધું સાંભળીને મને એવું થાય કે ચાલો આટલું બધું મને છે તો હું ગાઈ શકું છું. પણ હું એમને મારા મિત્રો, મારા શુભચિંતકો માનું છું કે એ લોકો મારી તબિયતની આટલી કાળજી રાખે છે. એ લોકો અફવા એટલે ફેલાવે છે કે હું એલર્ટ રહું, આવું કશું મને થાય નહીં. કારણ કે એ લોકો પણ મને લાંબા સમય સુધી સાંભળવા ઈચ્છે છે. તો હવે આપણે રમીએ રેપિડ ફાયર અતુલ દાદા સાથે. એ શું છે પણ મને હું એક પ્રશ્ન પૂછીશ અને તમારે તમારા મનમાં જે જવાબ આવે તરત જ એ તમારે આપી દેવાનો છે. ઓકે? તો તમારું ફેવરેટ મિડનાઇટ સ્નેક ખાવાનું ગરબા પછી? એક તો શ્રીરામનું ટમટમ, ઓલ ટાઈમ ફેવરેટ, મસાલા સાથે. અને જો મળી શકે તો મેથીના ગોટા. વાહ. અને આ સિટીનું જે ક્રાઉડ છે, એની એનર્જી છે, એના માટે તમે એક શબ્દ શું કહો? વાહ બેટા. એ મારા અહીંયાથી નીકળે છે શબ્દ, યાદ રાખજો. હું જ્યારે પણ કહું છું વાહ બેટા, તો મારો આશીર્વાદ એક એક બચ્ચા પર વરસતો હોય છે. અને એક એવું ગરબો જે તમે સૂતા પણ ગાઈ શકો, લાઈક તમારા ડ્રીમ્સમાં પણ ફરતો જ હોય તમારા માઇન્ડમાં. આમાં કઈ આંગળી કહું? જે તમારી ફેવરેટ. ક્યારેક રોજ નવો ગરબો હું ગણગણતો હોઉં છું મારા બધા ગરબામાં. પણ મોસ્ટ ઓફ માનો ગરબો, માં તારો ગરબો ઝાકમ જોડ, ઘૂમે ગોળ ગોળ. મારો પણ ફેવરેટ છે. પણ
આઈ નો. તમારો એક ગરબો જે બહુ બધી ટાઈમ્સ રિક્વેસ્ટમાં આવતું હોય છે કે ના આ તો તમારે ગાવાનો જ છે ને બહુ બધી જગ્યાથી એ જ રિક્વેસ્ટ આવે, એ કયો એક ગરબો છે? તારા વિના શ્યામ. અને સપોઝ ગરબા એક ડિશ હોત, ખાવાની ડિશ, તો એ કઈ હોત તમારા પ્રમાણે? તુંડે તુંડે મતિરભિન્ના, દરેકને અલગ અલગ ડીશ ગમે. મારા મતે ગુજરાતી ભોજન, દાળ ભાત શાક ભજીયા લાડુ વાલ. સંપૂર્ણ એક હા. આખું પેકેજ.